તેમાં કે છે જુનાગઢ આસોવદ 11 શનિ 1972 રણછોડભાઈ લખાભાઈ પટેલ નારવાળા એમના ઉપર આ પત્ર છે. ઋષિ કહે ધીરજ રાખવી, સમભાવે વેદવો, અવિષમ થવું રહેવું યોગ્ય છે. વિષમ ભાવ થશે તો આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થશે તો કર્મ બંધાશે. ગમે તેવો કર્મનો ઉદય આવ્યો હોય પણ ધીરજ રાખવી. ધીરજના ફળ મીઠા છે. સમભાવે ઉદય આવેલાને વેદવું, અવિષમ ભાવ રાખવો, વિષમતા આવવા ન દેવી, એમ જ રહેવું યોગ્ય છે. જૂના કર્મો ખપાવી અને નવા ન બાંધવા હોય તો સમભાવ સિવાય બીજો કોઈ ઉપાય નથી. વિષમ ભાવ જો થઈ ગયા તો આર્ત ધ્યાન થશે, જે તિર્યંજ ગતિનું કારણ છે, ને રૌદ્ર ધ્યાન થશે તો નરક ગતિનું કારણ છે. એવા કર્મ બંધાશે. વિષમ ભાવ થશે તો આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થશે તો કર્મ બંધાશે. માટે સમભાવ રાખવો, સમતા, ક્ષમા, દયા ભાવે સદગુરુનું સ્મરણ સહજાત્મ સ્વરૂપ કર્તવ્ય છે જી. માટે સમભાવ રાખજો, સમતા રાખજો, ક્ષમા ભાવ રાખજો, દયા ભાવ રાખજો અને સદગુરુનું સ્મરણ, કૃપાળદેવે આપેલું જે સ્મરણ છે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ જ કર્તવ્ય છે જી. હે પ્રભુ, તે સ્વરૂપનું ઓળખાણ સત્સંગથી થાય છે જી. સહજાત્મ સ્વરૂપની ઓળખાણ સત્સંગથી થાય છે જી. સદગુરુ ઓળખાણ નથી તેથી જીવ ભમે છે જી. સદગુરુની ઓળખાણ નથી, સાચા જ્ઞાની પુરુષને ઓળખ્યા નથી, માટે આ જીવ સ્વચ્છંદે વર્તીને ભટકે છે સંસારમાં ચાર ગતિમાં. સદગુરુની ઓળખાણ નથી તેથી જીવ ભમે છે જી. આ તો જીવ કંઈ ને કંઈ સાટે કંઈ ભાજી જાય છે. આ તો જીવ કંઈ ને કંઈ સાટે કંઈ બાજી જાય છે, ગમે ત્યાં વળગી પડે છે. માટે સતશાસ્ત્ર વચનામૃત તથા સત્સમાગમથી સમજાશે. ભાવના રાખવાથી હરિગુરુ તેવો અવસર મેળવી આપશે જી. માટે તમે સત્શાસ્ત્ર જે વચનામૃત છે એનું સમાગમ કરજો, તમને બધી વાત સમજાશે. ભાવના રાખજો તો હરિ ગુરુ તેવો અવસર તમને મેળવી આપશે. ધીરજ કર્તવ્ય છે. ક્ષણે ક્ષણે સહજાત્મ સ્વરૂપનું સ્મરણ કરશો જી. વિસારવા જેવું નથી. ક્ષણે ક્ષણે પ્રતિ સમયે જો પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરવો હોય તો સહજાત્મ સ્વરૂપ મંત્રનું સ્મરણ કર્યા કરજો. વિસારવા જેવું નથી. માટે એનું નામ જ સ્મરણ આપ્યું કે જેનું વિસ્મરણ કરવા યોગ્ય જ નથી, કદી ભૂલવું નહીં. માટે એનું નામ સ્મરણ આપ્યું. સ્મરણ એટલે જેનું વિસ્મરણ કદી ન કરવું. ક્ષણે ક્ષણે સહજાત્મ સ્વરૂપનું સ્મરણ કરશો જી. વિસારવા જેવું નથી. કાળ લબ્ધિ આવી મળશે જી. સમય સમય ઉપયોગ કર્તવ્ય છે જી. કાળ લબ્ધિ એટલે સમય આવશે, તમારો પણ આત્મકલ્યાણનો સમય આવશે, જ્ઞાન પ્રાપ્તિ થશે. માટે કાળ લબ્ધિ આવી મળશે જી. સમય સમય ઉપયોગ કર્તવ્ય છે જી. પ્રભુશ્રી લખે છે રણછોડભાઈ ભાઈશ્રીને નારવાળાને કે સમય સમય આત્મા પ્રત્યે ઉપયોગ લાવવા યોગી છે. સમય સમય ઉપયોગ કર્તવ્ય છે જી. આ પત્ર 31મો પૂરો થયો. હવે પત્રાંક 32. જુનાગઢ કારતક સુદ 7મ શુક્ર 1973 કલ્યાણજીભાઈ કુંવરજીભાઈ શેઠ બગસરા એમના ઉપર આ પત્ર છે, બગસરાવાળા. એમાં પ્રભુશ્રીજી પત્રમાં લખે છે શ્રી ભરતેશ્વરજીની ભાવના હો, શ્રી ગૌતમ સ્વામીનો વિનય હો, શ્રી ધન્ના શાળી ભદ્રનો વૈરાગ્ય હો, શ્રી સ્થૂલી ભદ્રજીનું શિયળ હો, શ્રી ભરત ચક્રવર્તીની પદવી હો, શ્રી ગૌતમ સ્વામીજીની લબ્ધિ હો, શ્રી ધના શાળી ભદ્રજીની રિદ્ધિ હો, શ્રી કૈવન્નાજીના સુખ સૌભાગ્ય હો. ચોપડાઓમાં દિવાળીના દિવસે
આવી લખવાની પ્રથા હતી. આજે પણ હશે. આમાં શું ભાવ છે તો કે શ્રી ભરતેશ્વરની ભાવનાઓ. ભરતેશ્વર એટલે ભરત મહારાજા ચક્રવર્તી ઋષભદેવના પુત્ર, જે ઘરમાં હોવા છતાં પણ વૈરાગી જ હતા, વિરક્ત ભાવવાળા હતા. એટલે મારી પણ ભાવનાઓ, હે ભગવાન, હું સંસારમાં હું કે ગમે ત્યાં હું, પણ મારી ભાવના પણ ભરતેશ્વર જેવી હોજો. ઘર મેં હી વૈરાગી ભરતજી, ઘર મેં હી વૈરાગી. ઘરમાં કેવળ જ્ઞાન જેણે પામ્યા છે એવી શક્તિ જેનામાં હતી, તો એવી ભરતેશ્વર જેવી મારી ભાવના હોજો. ગમે તેવો મારા કર્મનો ઉદય હોય, ઘરમાં રહેવાનો કે ગમે ત્યાં, પણ મારી ભાવના તો વૈરાગ્યવાળી જ હોજો. શ્રી ભરતેશ્વરની ભાવના હો, શ્રી ગૌતમ સ્વામીનો વિનય હો. ગૌતમ સ્વામી કેવા હતા કે ભગવાન મહાવીર હાજર હોવાથી તે કોઈ દિવસ પોતાને ગુરુ મનાવ્યા નથી. હંમેશા બાળક જેવા થઈને રહ્યા કે 1500 તાપસોને જ્યાં અષ્ટાપદ પર્વત પર દીક્ષા આપી ત્યારે એમણે એમના કે આપ અમારા ગુરુ. ત્યારે ગૌતમ સ્વામી કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છીએ, અમારા ગુરુ તે જ તમારા ગુરુ. એમ કરીને 1500 તાપસોને ભગવાન મહાવીર પાસે લઈ ગયા, પોતે તો લઘુ થઈને જ રહ્યા. પ્રભુશ્રી પણ એવા જ હતા. બ્રહ્મચારીજીએ જ કહ્યું કે પ્રભુશ્રીજીમાં પણ વિનય ગૌતમ સ્વામી જેવો હતો. એવી ભક્તિ જે પહેલા કાળમાં તો હતી પણ આ કાળમાં એ જોવા મળી. ગુરુ ભક્તિ તો ખરી તે મની, જેનું હૃદય વીરમાં રમે. આવા કાળમાં પણ કે મેં ગૌતમ સ્વામી જેવા પુરુષને જોયા. એમ બ્રહ્મચારીજીએ નિર્ગ્રંથ ગુરુગીતમાં પ્રજ્ઞાબોધનું લખ્યું છે. તે કહે છે કે ગૌતમ સ્વામીને જેવો ભક્તિ પ્રેમ ભગવાન મહાવીર પ્રત્યે હતો, તેવો જ ભક્તિ પ્રેમ પ્રભુશ્રીને કૃપાળદેવ પ્રત્યે હતો. તો એવો ગૌતમ સ્વામીનો વિનય હોજો કે પોતે એટલી બધી લબ્ધી સિદ્ધિઓના ધારક હોવા છતાં પોતે કદી મોટા થયા નથી, મહાન બન્યા નથી, લઘુ થઈને જ રહ્યા છે. તેમ પ્રભુશ્રી કે પ્રભુ અમારું નામ એ લઘુ રાખ્યું તો બહુ સારું જ કર્યું. અમે તો પ્રભુ સૌથી છેલ્લી પંક્તિ જઈને બેઠા છે. રાજ ને આ લઘુરાજ, તો કે અમારું નામ બરોબર રાખ્યું છે, આ રાજ, અને અમે તો એના દાસ છીએ, લઘુરાજ. એટલે કૃપાલને પત્રમાં લખે કે દાસી, દાસીની દાસી. એવી લઘુતા જેના અંતરમાં હતી, અને લઘુતામાં જ પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. એવી લઘુતા પ્રભુશ્રીમાં હતી. તો એનું પરિણામ શું આવ્યું? પોતે પણ એવા ક્ષાયક સંકીર્તના ધણી બની ગયા. ગુરુ જેવી દશા આત્માની બનાવી દીધી. પ્રભુશ્રી કે અમે પણ પ્રભુ અમે ક્ષાયક સંકીર્તના ધણી છે. એમણે પણ એકવાર બોલ્યા છે. એમ ભરતેશ્વરની ભાવના, શ્રી ભરતેશ્વરજીની ભાવના હો, શ્રી ગૌતમ સ્વામીજીનો વિનય હો, શ્રી ધન્ના શાલીભદ્રનો વૈરાગ્ય હો. ધન્ના શાલીભદ્ર બે શાળા બનેવી હતા. શેઠ ધન્ના તે તો બનેવી હતા અને શાળીભદ્ર શાળા હતા. પણ આટલી બધી સમૃદ્ધિ હોવા છતાં વિરક્ત ભાવથી વર્તા હતા. ધન્ના જ્યારે સ્નાન કરે છે ત્યારે શાલીભદ્રની બહેન સુભદ્રા તે નવડાવતી હતી. તેના આંખમાંથી આંસુ પડ્યા. ત્યારે ધન્ના કે શું દુઃખ છે તને, કેમ રડે છે કેમ? તો કે શું કહું, મારો ભાઈ 32 દિવસ પછી તો આ સંસારનો ત્યાગ કરીને ચાલ્યો જશે. તો ધન્ના શેઠ કહે કાયર છે, એ કાયર છે. કેમ કાયર છે? તો કે 32 દિવસનો વિશ્વાસ કરે છે, એને ખબર છે કે 32 દિવસ સુધી આયુષ્ય રહેશે. તો સુભદ્રા બોલી ઉઠી, કરી જુઓ, તમે એને કાયર છો તો તમે કરી જુઓ. ત્યારે તરત જ ત્યાંથી ઊભા થાય છે, લે કે આજથી જ 8 છોડી દીધી. 8 સ્ત્રીઓ હતી, બધાને આજથી છોડી. પછી એ તો જવા લાગ્યા. ત્યારે ખબર પડી કે આણે આવું કહ્યું. ત્યારે બધી બીજી સ્ત્રીઓ કે તમે આવું એનું સાંભળો નહીં, આમ ન કરાય, આમ તેમ અનેક રીતે સમજાવ્યા, પણ કે નહીં, છોડ્યું એટલે છોડ્યું, કોઈ રીતે નહીં માન્યું.
અને ત્યાંથી એટલા અંતરમાં એટલી વિરક્ત દશા હતી, કોઈ દ્વેષ ભાવથી નથી છોડ્યું, પણ આ સંસાર પ્રત્યે વિરક્ત ભાવ જ હતો. ઉદય આવી ગયો, કાલ લબ્ધી પાકી ગઈ, ભાવસ્થિતિ છોડીને શાલીભદ્રને ત્યાં ગયા અને એને કે શું આ શાળા છે, હજુ 32 દિવસ તમે શ્વાસ કરો છો, ઉઠો ચાલો. એ ત્યાં જાગૃતિ આપી અને પછી એ તો ચાલ્યા ગયા. અને પછી એ પણ જાય છે શાલીભદ્ર. એમ બે જણાના અંતરમાં અતિ વિરક્ત ભાવ, સ્પૂર્વના આરાધક હશે એટલે જ આવો ભાવ જન્મે છે. એમ કે છે ધન્ના શાલીભદ્રનો વૈરાગ્ય હો અને શ્રી સ્થૂલીભદ્રજીનું શિયળ હો. 84-24 આવશે ભવિષ્યમાં, ત્યાં સુધી આ સ્થૂલીભદ્રનું નામ લેવાશે. કેમ કે એણે જે કામ કર્યું છે તે 84-24 સુધી કોઈ ન કરી શકે. કે જે વેશ્યાના ઘરે પોતે રહેલા, તે દીક્ષા લીધા પછી પણ કોષા વેશ્યાને જઈને ત્યાં જઈને ચોમાસું કરે, એ પણ એની ચિત્રશાળામાં, એ વેશ્યાની ચિત્રશાળા કેવી હોય, ત્યાંના ચિત્રો કેવા હોય, ત્યાંનું ભોજન કેવું હોય, એટલે હું ગરિષ્ઠ ભોજન, આવા ચિત્રો અને કોષા વેશ્યાના નૃત્ય, છતાં પણ પોતાના મનને અડોલ રાખીને જે શિયળ પાડ્યું છે તે એ યુનિક, એટલે કે એવું કંઈ બીજું ન કરી શકે. 84-24 સુધી, જેમ આ વર્તમાન 24 એવી 84 થઈ જશે ભવિષ્યમાં, ત્યાં સુધી આ સ્થૂલીભદ્રનું નામ લેવાશે. શિયળમાં તો કે સ્થૂલીભદ્ર, શ્રી સ્થૂલીભદ્રનું શિયળ હો, એવું મારું શિયળ હો, અડગપણે ભાવથી 9 વાર સહિત. અને શ્રી ભરત ચક્રવર્તીની પદવી હો, પાછું ભરત ચક્રવર્તીનું નામ આવ્યું. અહીંયા શું કહ્યું કે પદવી જો ચક્રવર્તીની હો તો ભરત ચક્રવર્તી જેવી જ હો. કારણ કે એ ચક્રવર્તી હોવા છતાં પણ એને મુક્તિને જ મેળવી છે. એટલે પદવી જો કોઈ કાળે આવવાની હોય તો ભરત ચક્રવર્તી જેવી જ હો, બીજા જેવી નહીં. એના શુભમ કે બ્રહ્મદત્ત જેવી નહીં કે મરીને 7મી નરકે ગયા, પણ ભરત ચક્રવર્તી જેવી પદવી હો તો. અને શ્રી ગૌતમ સ્વામીની લબ્ધિ હો, એટલે ગૌતમ લબ્ધિ મને પ્રગટો એવો ભાવ નથી, એમાં આપણે એમ લેવું જોઈએ કે ગૌતમ સ્વામીએ જેવી મને લબ્ધિ હો, અર્થાત ગૌતમ સ્વામીમાં અનેક પ્રકારની લબ્ધિ હોવા છતાં પણ એને આના પ્રત્યે કોઈ મોહ નહોતો. જેમ પ્રભુશ્રીને કૃપાલે કહ્યું કે મુનિ લબ્ધિ સિદ્ધિઓ પ્રગટશે, ઓળંગી જજો, એમાં પડશો નહીં. એટલે પ્રભુશ્રી કે અમે તો પ્રભુ લીધી સિદ્ધિને લાત મારીને કાઢી મૂકી છે. સિદ્ધિઓ છે, લબ્ધિઓ છે, જૂનાગઢથી લખે છે. એમ લબ્ધિઓ હો તો એના પ્રત્યે ગૌતમ સ્વામી જેવી મારી વૃત્તિ હો, આસક્તિ ના હો, સહજ દશા હો. શ્રી ગૌતમ સ્વામીજીની લબ્ધિ હો અને ધના શાલીભદ્રની રિદ્ધિ હો. રિદ્ધિ સિદ્ધિ પણ પ્રાપ્ત હો તો ધના શાલીભદ્ર જેવી હો, કે બધું ભોગવીને પણ અંતે તો છોડીને ચાલી નીકળ્યા, એમાં આસક્તિ કરીને સંસારમાં રહ્યા નહીં. શાલીભદ્રને તો રોજે 33 પેટીઓ આવે દેવલોકથી, છતાં એમાં કેવી અનાસક્ત ભાવ હશે કે શીઘ્રપણે એને ત્યાગ કરીને પણ ચાલી ગયા. એમ ધના કે શાલીભદ્ર જેવી રિદ્ધિ હો તો હો, રિદ્ધિ અમને હો, પુણ્યને આધીન કદાચ મળે તો પણ એમના જેવી હો કે અમે એનો ત્યાગ કરી શકીએ. શ્રી ધન્ના શાલીભદ્રની રિદ્ધિ હો, શ્રી કૈવન્નાજીના સુખ સૌભાગ્ય હો. કૈવન્ના બહુ જ સુખ સમૃદ્ધિ વાળા હતા, પુણ્યશાળી હતા, સુખ ભોગવતા હતા, તો અંતે ત્યાગ કરીને મુક્તિ મેળવી. તો અમને પણ એવું સુખ સૌભાગ્ય પ્રારબ્ધાધીન ભોગવવાનું હજુ ઉદયમાં હો તો કૈવન્ના જેવું હો કે અંતે અમે પણ એનો ત્યાગ કરીને સતમાર્ગે ચાલી, અર્થાત દીક્ષા લઈને અથવા સર્વસંગ પરિત્યાગ કરીને આત્માનું કલ્યાણ કરી, એમાં મોહ પામીને પડ્યા નહીં રહીએ. આ પ્રમાણે આ ઉપર 4 લીટીઓ કૃપાલદેવે પ્રભુશ્રીજીએ લખી આ પત્રમાં. શ્રી ભરતેશ્વરજીની ભાવના હો, શ્રી ગૌતમ સ્વામીજીનો વિનય હો, શ્રી ધન્ના શાલીભદ્રનો વૈરાગ્ય હો, શ્રી સ્થૂલીભદ્રજીનું શિયળ હો, શ્રી ભરત ચક્રવર્તીની પદવી હો, શ્રી ગૌતમ સ્વામીજીની લબ્ધિ હો, શ્રી ધના શાલીભદ્રજીની રિદ્ધિ હો, શ્રી કૈવન્નાજીના સુખ સૌભાગ્ય હો. હવે આગળ લખે છે પ્રભુશ્રી,
અશાતા વેદનીય ઉદયાધીન જે આવી તે હવે આરામ થશે, સારું થશે જી. શાંતિ સંભાવથી સહજાત્મ સ્વરૂપનું સ્મરણ તે ખાસ દવાથી સારું થઈ જશે જી. તેમ કરશો જી. એમને કલ્યાણજીભાઈને કે અશાતા વેદની આવી હશે તો કે અશાતા વેદની ઉદયાધીન જે તમને આવી છે તે હવે આરામ થશે, સારું થશે જી. તમે શાંતિ સંભાવથી સહજાત્મ સ્વરૂપનું સ્મરણ કરશો તે ખાસ દવાથી સારું થઈ જશે જી. એમ કરશો જી. પ્રભુશ્રી લખે છે પેલી બાહ્ય દવા તો શરીર માટે ઠીક છે, એ ઉપાય કરવો, પણ આ આત્મશુદ્ધિ માટેની દવા તમે ચાલુ રાખજો. આ સ્મરણને ભૂલશો નહીં, કેમ કે ખરી દવા છે. પૂર્વે જે અશાતા વેદની આપણે આવી તો એવા રાગ દ્વેષ કામ ક્રોધાદિવાળા જે ભાવો કર્યા હશે, વિભાવમાં આત્મા પ્રવર્ત્યો હશે, તેના કારણે અશાતા વેદની કર્મનો બંધ થયો. હવે નવીન અશાતા વેદની કર્મ ન બંધાય એના માટે તમારો ઉપયોગ સહજાત્મ સ્વરૂપના સ્મરણમાં રાખશો. એ ખરી દવા છે. અશાતા વેદનીય ઉદયાધીન જે આવી તે હવે આરામ થશે, સારું થશે જી. શાંતિ સંભાવથી સહજાત્મ સ્વરૂપનું સ્મરણ તે ખાસ દવાથી સારું થઈ જશે જી. તેમ કરશો જી. બીજું, આપે આત્મભાવથી ઉદ્ગારો દર્શિત કરી જણાવ્યા જે સદાકાળ ઉત્પાદ વ્યય ધ્રુવત્વ ત્રણેય કાળમાં વર્તાઈ રહેલ છે તે આદિ વસ્તુત્વે તેમ યથા સત્ય છે એમ જ સમજી સંભાવે સદા સ્વભાવ આનંદમાં રહેવું કર્તવ્ય છે જી. બીજા પેરેગ્રાફમાં લખ્યું, કલ્યાણજી ભાઈએ લખ્યું હશે કે આ ઉત્પાદ વ્યય ધ્રુવી દરેક પદાર્થનું થયા જ કરે છે. તો એ જ વાતને વધારે સમજાવીને પ્રભુશ્રી કહે છે, બીજું આપે જે આત્મભાવથી ઉદ્ગારો દર્શિત કરી, તમારા આત્મભાવનાથી ઉદ્ગારો દર્શિત કરીને એમને જણાવ્યા કે સદાકાળ ઉત્પાદ વ્યય ધ્રુવત્વ ત્રણેય કાળમાં વર્તાઈ રહેલ છે. પ્રત્યેક વસ્તુનું ઉત્પાદ વ્યય ધ્રુવ સ્વરૂપ ત્રણેય કાળ થયા જ કરે છે. કોઈ વસ્તુનો નાશ નથી. પર્યાયની ઉત્પત્તિ થાય છે, બીજા પર્યાયનો નવા પર્યાયની ઉત્પત્તિ થાય, જૂના પર્યાયનો નાશ થાય અને વસ્તુ ધ્રુવપણે રહે છે, ધ્રુવ જ રહે છે. એમ સદાકાળ પ્રત્યેક વસ્તુમાં ઉત્પાદ વ્યય ધ્રુવત્વ ત્રણેય કાળમાં વર્તાઈ રહે છે તે આદિ વસ્તુત્વે તેમ યથા સત્ય છે જી. એમ જ છે. તમે લખ્યું તે બરાબર જ છે. એમ પ્રત્યેક વસ્તુમાં આ ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણેય કાળ થઈ જ રહ્યા છે. એમ જ સમજી, એમ જ માની સંભાવે સદા સ્વભાવ આનંદમાં રહેવું કર્તવ્ય છે જી. માટે તમે હવે સંભાવ રાખો, આ આત્માનો કોઈ નાશ નથી, કોઈ વેદની મારી ન શકે, છેદી ભેદી શકે નહીં આત્માને. માટે તમે સંભાવમાં રહી જે કાળે જે ઉદય આવવાનું છે આયા કરશે. એ ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણેય થયા જ કરવાના, પણ તમે તમારા સ્વભાવમાં આનંદમાં રહેવું કર્તવ્ય છે જી. તમે હંમેશા આનંદમાં રહો. વેદની તો આવશે જ, ભોગવી જ પડશે, પણ ક્ષમતા ભાવે ભોગવીને આનંદમાં રહો. અનાદિકાલથી સદગુરુની યથા તે ઓળખાણ થઈ નથી, તે થયે શ્રદ્ધેય પ્રતીત ઓળખાણ આવીએ કલ્યાણ છે જી. અંતમાં લખે છે, અનાદિકાલથી સદગુરુની યથાર્થથી ઓળખાણ થઈ નથી. પ્રભુશ્રી આપણા બધા માટે લખે છે કે અનાદિકાલથી સાચા આત્મજ્ઞાની સદગુરુની જેવી જોઈએ તેવી ઓળખાણ નથી થઈ. જો સત્પુરુષનું ઓળખાણ સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. સત્પુરુષ ઓળખાવા અતિ દુર્લભ છે. અનાદિકાલથી સદગુરુની યથાર્થ ઓળખાણ થઈ નથી, તે થયે શ્રદ્ધેય પ્રતીત ઓળખાણ આવીએ કલ્યાણ છે જી. અનાદિકાલથી તો એ ઓળખાણ થઈ નથી, હવે આવીએ જીવનું કલ્યાણ છે. અનાદિકાલથી સદગુરુની યથાર્થત્ય ઓળખાણ થઈ નથી, અને જ્યારે ઓળખાણ થશે, સદગુરુની પ્રતીતિ આવશે,
ત્યારે પ્રભુ શ્રી કે એનું કલ્યાણ અવશ્ય થશે. આ પ્રમાણે આ પત્ર 32મો પૂરો થયો. વિશેષ આપણે આવીશું. તેમાં પત્રાંક છે 33મો. બગસરા ફાગણ સુદ 8મ સંવત 1973 માધવજી રેવાશંકરભાઈ ઉપર આ પત્ર છે. ના, માધવજી રેવાજીભાઈ શેઠ વડાલી એમના ઉપર આ પત્ર છે. એમાં પ્રભુશ્રી લખે છે, આપને કોઈ પ્રકારે અમોએ ક્યારે ચિત્તને દુભવ્યું હોય તેની ક્ષમા ઈચ્છી આપ શ્રીને ક્ષમાવીએ છીએ. કોઈ પણ કારણે આપને કંઈ અમારા નિમિત્તે દુઃખ થયું હોય, દુભવ્યા હોય તો આપ શ્રી પ્રત્યે ક્ષમા યાચીએ છીએ. જો કે જીવ અનાદિકાલથી સ્વચ્છંદે વર્ત્યો છે. જી સત્પુરુષની આજ્ઞા રૂડી પહેરે યથાર્થ તે ઉઠાવી નથી, તેનો અમોને અંતરમાં ખેદ છે. જી નાની પુરુષની રૂડી પેટે યથાર્થ તે આજ્ઞા કે આ આત્માએ ઉઠાવી નથી, તેથી અમોને અંતરમાં તેનો ખેદ છે. જી તે હરિ ગુરુ કૃપાથી હવે પૂર્ણ થશે. જી હવે હરિ એટલે દેવ ગુરુની કૃપાથી આ ભવમાં જે અમારે અંતરમાં ખેદ છે કે આજ્ઞા ઉઠાવી નથી, તે આ ભવમાં તે પૂર્ણ થશે. જી એટલે આ ભવમાં અમને સાચા જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાડવાનો જોગ છે. વળી દોષ તો આ જીવમાં અનંત છે. જી વળી દોષ તો આ જીવમાં અનંત છે. જી જો કે દેહ છે તે અનંત દોષનું ભાજન છે. જી માટે જે સત્પુરુષને ઓળખ્યા મુખવાણી હૃદય ગત થઈ અંતરે પરિણામમાં પરિણમી જે ભાવ ત્રિકાળ ઉપયોગી થયો તે મટવો નથી. કે આ જીવમાં દોષ તો અનંત છે. જો કે દેહ છે ત્યાં દેહ પોતે જ અનંત દોષનું જ ભાજન છે, પણ અમે કે સત્પુરુષને ઓળખ્યા છે, એમની મુખવાણી અમે સાક્ષાત સાંભળી છે. પ્રભુ શ્રી કે કૃપાલની તે અમારે હૃદયગત થઈ છે. અંતરે તે એમની વાણી પરિણમી છે. જે ભાવ ત્રિકાળ ઉપયોગી થયો છે તે હવે મટવો નથી. કૃપાલદેવની કૃપાએ એમનો બોધ સાંભળીને જે ભાવ અમારા હૃદયમાં સ્પર્શ્યો છે તે હવે મટવો નથી. હવે ક્ષણે ક્ષણે વૃત્તિ ઉદયાધીન વર્તે છે. કે અમારી હવે વૃત્તિ ક્ષણે ક્ષણે ઉદયાધીન વર્તે છે. તેમાં ઉદાસીન ભાવે દ્રષ્ટા તરીકે વર્તવું એ જ વારંવાર વિચારાય છે. જેવા ઉદય આવે એમાં બસ ઉદાસીન ક્યાંય લેપાયા વગર એમાં વર્તવું એ જ વારંવાર વિચારાય છે. પ્રકૃતિને આધીન ન થવું એ પુરુષાર્થ કર્તવ્ય છે. પ્રકૃતિઓ તો કોઈ જુદી હોઈ શકે, એટલે પણ એના ગુણ જોવા, પ્રકૃતિ ન જોવી. અને કોઈએ પ્રકૃતિને આધીન ન થવું તે પુરુષાર્થ કર્તવ્ય છે. ગમે તેવા નિમિત્તોમાં પણ પ્રારબ્ધ શાતા શાતા વેદતા સમતાએ સહન કરવાનો પુરુષાર્થ કરતા રહેવા એમ વિચારમાં છે. જી ગમે તેવા કે પ્રારબ્ધના ઉદય આવે, શાતા કે અશાતાના, તે વેદતા સમતા ભાવ રાખવો, સહન કરવું, એ જ પુરુષાર્થ કરતા રહેવું. અને અમને પણ એ જ વિચાર છે. જી અમારે જે મુદ્દે આવે સમતા ભાવે વેદીએ, તેમ તમારે પણ જે કર્મ દેવા આવે તેને પણ સમતા ભાવે વેદો, એ જ કર્તવ્ય છે. બીજું, વિભાવ પરિણામ રૂપ આત્માનો નાશ થતો હોય ત્યાં મરણ થાય તો ભલે થાય, પણ મન વચન કાયાથી આત્માનો નાશ થવા દેવા સંકલ્પ કે ઈચ્છા થતી નથી. પોતાની દશા કહે છે કે જે વિભાવ પરિણામથી આત્માના ગુણોની ઘાત થાય, બીજું વિભાવ પરિણામ રૂપ આત્માનો નાશ થતો હોય, એટલે કે આત્માના ગુણોનો નાશ થતો હોય વિભાવથી, તો મરણ થાય તો ભલે થાય, મૃત્યુ થાય તો ભલે, પણ મન વચન કાયાથી
આત્માનો નાશ થવા દેવા સંકલ્પ કે ઈચ્છા થતી નથી. પ્રવૃત્તિની દશા કેવી? મરણ થાય તો ભલે, પણ આત્માના ગુણોનો નાશ થાય સંકલ્પ વિકલ્પથી કે ઈચ્છાથી એ અમને પરવડે નહીં. ભલે મૃત્યુ થાય. મન વચન કાયાથી આત્માનો નાશ થવા દેવો સંકલ્પ કે ઈચ્છાથી તે થતી નથી. એ અમને એવું થતું નથી. ભલે મરણ થાય. બીજી ઈચ્છા નથી. ત્રણેય કાળમાં એ જ, એ સિવાય અમને બીજી કોઈ ઈચ્છા નથી. ત્રણેય કાળમાં અમને એ છે. બીજું માન્ય અંતર્વૃત્તિ કરતી નથી. બીજી કોઈ વસ્તુ અમારું અંતર માન્ય જ કરતું નથી. એટલે એવી દશા થઈ ગઈ છે. સંકલ્પ વિકલ્પ અમને આવતા નથી, કોઈ ઈચ્છા નથી, ત્રણેય કાળ એમ જ રહે છે. અમારે એ અંતર્વૃત્તિ બીજું કોઈ માન્ય જ નથી કરતી. ત્યાં કેમ કરી બને? બીજું અમારે મન જ કોઈ બીજા પ્રત્યે જતું જ નથી, તો અમને શાના બીજા વિકલ્પ આવે? માટે ખેદને સમાવીને સમભાવે વર્તવા વિચાર છે જી. લૌકિક દ્રષ્ટિ ઉપર ધ્યાન દેવું નથી. લોકો ગમે તેમ કહે એના ઉપર ધ્યાન આપવું નથી. એક સત્પુરુષના વચનામૃત પ્રત્યક્ષ શ્રવણ થયા છે. તેના બોધના પત્રના પુસ્તકમાં બધા શાસ્ત્ર માત્ર સમાઈ ગયા છે જી. ઋષિ કહે અમને તો એક કૃપાળુના વચનામૃત પ્રત્યક્ષ થયા છે. એટલે પ્રત્યક્ષ એમના વચન અમે સ્વમુખે સાંભળ્યા છે. તેમના વચનામૃત પ્રત્યક્ષ શ્રવણ થયા છે. માટે તેના બોધના પત્રના પુસ્તકમાં, એટલે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ, નીચે ફોટનોટમાં લખ્યું, એટલે જે બોધ 1000 પત્રોનો જે સંગ્રહ વગેરે જે વચનામૃતમાં છે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં, બસ એ પુસ્તકમાં બધા શાસ્ત્ર સમાઈ ગયા છે જી. તો હવે જે બીજા ગ્રંથો જો કે વાંચવા વિચારવામાં આવે છે, તો પણ તે બધામાં એનું એ જ, એમાં કે બીજા ગ્રંથો અમે વાંચીએ છીએ બધામાં એનું એ જ કે જે કૃપાળદેવ ખાલી વચનામૃતમાં કહી દીધું, એમાં 4 અનુયોગ છે વચનામૃતમાં. એટલે પ્રભુશ્રી કહે એક સત્પુરુષ એટલે કૃપાળદેવના વચનામૃત અમને પ્રત્યક્ષ શ્રવણ થયા છે. તેના બોધના પત્રના પુસ્તકમાં, બોધના પત્રવાળું પુસ્તક કયું છે? વચનામૃત, શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ. એ બોધના પત્રના પુસ્તકમાં બધા શાસ્ત્ર માત્ર સમાઈ ગયા છે જી. માત્ર બધા જ શાસ્ત્રો વચનામૃતમાં સમાઈ ગયા છે જી. તો હવે જે બીજા ગ્રંથો જો કે વાંચવા વિચારવામાં આવે છે, બીજા ગ્રંથો વાંચીએ છીએ, વિચારીએ છીએ, તો પણ તે બધામાં એનું એ જ, બધામાં એનું એ જ. માટે મુખ્યપણે એ એક પુસ્તક વાંચવું વિચારવું થાય છે જી. માટે મોટે ભાગે તો અમારે આ એક જ વચનામૃત વાંચવું થાય છે જી, કેમ કે બધામાં એનું એ જ છે. માટે મુખ્યપણે તે એક પુસ્તક વચનામૃતજી તે જ વાંચવું વિચારવું થાય છે જી. હવે આગળ કે છે, પ્રારબ્ધ પહેલે બન્યા પીછે બન્યા શરીર, તુલસી એત્ર જે બડી મન ન બાંધે ધીર. આપણું પ્રારબ્ધ એટલે નસીબ એ તો પહેલાં ઘડાઈ ગયું, અને એ પ્રારબ્ધ પ્રમાણે આ બધો દેહ કે બધી સુખ સામગ્રી મળી છે. પ્રારબ્ધ પહેલે બન્યા પીછે બન્યા શરીર, પણ તુલસી અચરજ એ બડી મન ન બાંધે ધીર. પણ તુલસીદાસજી કે જે આશ્ચર્ય છે કે હજુ મન ધૈર્ય રાખી શકતું કોણ જાણે શું થશે? તો કે તારું શું થશે એ બધું સર્જિત છે, બધું નક્કી થઈ ગયું છે, તું શું કામ ચિંતા કરે? પ્રારબ્ધ પહેલે બન્યા પીછે બન્યા શરીર, વળી તારું તારી પાસ છે ત્યાં બીજાનું શું કામ? તારો આત્મા તારી પાસે જ છે, તો તારે બીજી પર વસ્તુનું શી કામ, શી જરૂર છે એ ઉપાધિ કરીને? વળી તારું તારી પાસ છે ત્યાં બીજાનું શું કામ? તેમ તમોને કોઈ અડચણ ગુરુ પ્રતાપે આવે તેમ નથી. તેમ તમોને કોઈ અડચણ ગુરુ પ્રતાપે આવે તેમ નથી.
માટે પોતપોતીકું હવે વિચારવાનું છે. માટે પોતપોતીકું હવે વિચારવાનું છે. નહીં દે તું ઉપદેશ કું, બીજાને ઉપદેશ આપવા નહીં જા, તું તારું સંભાળ. માટે પોતપોતીકું હવે વિચારવાનું છે. નહીં દે તું ઉપદેશ કું, જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. બીજાનો આત્મા જ્યારે જાગશે ત્યારે એને રંગ લાગશે. વળી પરમાર્થ સર્વ કર્તવ્ય છે જી. સ્વપર હિત કરવું, પણ યોગ્યતાની ખામી ત્યાં શું કરવું? આપણે સ્વનું હિત બી કરી નથી શકતા અને પરના હિત માટે તૈયાર થઈએ તો બીજાનું હિત કેવી રીતે થાય? પોતાના વિષય કસાયજી ઘટાડી શકતો નથી અને બીજાના ઘટાડવા નીકળે તો કે તારા જ ઘટાડને. જ્યારે સ્વાધીન છે, પોતાની વૃત્તિઓને જીવના પાછી ઓછી કરી શકે, ઘટાડી શકે, તો બીજાની શું ઘટાડી શકે? જે સ્વાધીન છે એ પણ કાર્ય નથી કરી શકતો. એટલે કે નહીં દે તું ઉપદેશ કું, પ્રથમા લેહી ઉપદેશ, सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. વળી સ્વપરહિત કરવું, પણ યોગ્યતાની ખામી ત્યાં શું કરવું? અનંતકાળથી જીવને સ્વચ્છંદ ઉદય હોવાથી ભ્રમણ કર્યા કરે છે. અનંતકાળથી જીવને હું કરું તે સારું એવો સ્વચ્છંદનો ઉદય હોવાથી એ જીવ સંસારમાં પરિભ્રમણ જ કર્યા કરે છે. અનંતકાળથી જીવને સ્વચ્છંદ ઉદય હોવાથી ભ્રમણ કર્યા કરે છે. ત્યાં દયા આવ્યા સિવાય બીજું શું કરવાનું છે? સત્પુરુષે તો ઘણું કહ્યું છે, પણ સર્વજીવ કર્માધીન છે જી. ત્યાં દયા આવ્યા સિવાય બીજું શું કરવાનું? બીજા જીવો પ્રત્યે દયાભાવ રાખવો. બાકી આવું તો સત્પુરુષે ઘણું કહ્યું છે, પણ બધા જીવ કર્મને જ આધીન છે. એ કંઈ આપણા કહેવાથી સુધરવાના નથી. નાની પુરુષના વચનો સાંભળીને ન સુધરે તો આપણા જેવા અજ્ઞાનીઓથી શું સુધરવાના હતા? એટલે બધી જીવની કલ્પના છે સ્વચ્છંદ છે કે એને હું સમજાવી દઉં, કોઈ નહીં સમજાવી શકે. એનો ભાગ્યોદય થશે, એને પ્રારંભ એવો જોગ હશે તો આવા મહાપુરુષોના વચનો નિમિત્ત મળશે, સમજી જશે. જે કાળ જાય છે તે ફરી આવતો નથી. જેમ બને તેમ ઉપાધિ ઓછી થાય, જેમ બને તેમ ઉપાધિ ઓછી થાય, આરંભ પરિગ્રહનો સંકોચ થાય, અલ્પારંભ થાય તેમ કર્તવ્ય છે જી. ઋષિ કહે સમય જઈ રહ્યો છે આત્માથી, ગયેલો સમય ફરી આવતો નથી. જે કાળ જાય છે તે ફરી આવતો નથી. માટે જેમ બને તેમ ઉપાધિ ઓછી થાય, આરંભ પરિગ્રહનો સંકોચ થાય, અલ્પારંભ થાય તેમ કર્તવ્ય છે જી. માટે જેમ બને તેમ ઉપાધિ ઓછી કરી, જેથી આરંભ પરિગ્રહ ઓછા થાય, તેનો સંકોચ કરી અલ્પારંભથી જીવવું એ જ કર્તવ્ય છે જી. પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી, પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી જુદો વ્યાવૃત કરવો, એમ નિર્ગ્રંથ કહે છે જી. કૃપાલજીનું જ વચન છે. પ્રત્યેક આત્મનોંધમાં પહેલાનું પહેલી વાક્ય, પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી જુદો એટલે વ્યાવૃત કરવો, છૂટો કરવો. આપણને દરેક પદાર્થનો મોહ છે, આસક્તિ છે. એટલે આસક્તિથી મને શું સુખ? પર પદાર્થોમાં મોહ કરવાથી મને દુઃખ ઉત્પન્ન થાય, સંસાર વધે કે દુઃખથી મુક્ત થાઉં છું? એમ દરેકનો કે છે વિચાર કરીને તે પદાર્થથી છૂટા થવું, વિવેક કરવો, હિતાહિતનું ભાન કરવું. પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી જુદો વ્યાવૃત કરવો, એમ નિર્ગ્રંથ કહે છે જી. સુખેથી જેને આજીવિકા ચાલતી હોય તેને ઉપાધિ કરી રળવાની જરૂર નથી. સુખપૂર્વક જેની આજીવિકા ચાલતી હોય તેને કૃપાલ કે આવો મનુષ્ય ભાવ દુર્લભ છે, અમૂલ્ય છે, તો એનો સમય આજીવિકા સુખે ચાલતી હોય તો ઉપાધિ કરીને વિશેષ રળવાની જરૂર નથી.
આ મનુષ્ય ભાવમાં કોઈ પૂર્ણ પુણ્યના જોગે સતમાર્ગ આરાધવાનો જોગ આવ્યો છે. ચેતવા જેવું છે જી, સર્વ મુમુક્ષુ ભાઈઓએ પણ તેમ વિચારવું ઘટે છે જી. એ જ ભલામણ સત્પુરુષની છે જી. કે અમૂલ્ય એવો જોગ આત્મકલ્યાણનો અવસર આવ્યો છે, માટે હવે ચેતવા જેવું છે જી. સર્વ મુમુક્ષુ ભાઈઓએ પણ તેમ વિચાર કરવો ઘટે છે. એ જ ભલામણ સત્પુરુષની છે જી. સત્પુરુષોની તો આ જ ભલામણ છે કે બધું મૂકી દઈ માનવ ભાવનો અમૂલ્ય સમય છે એનો સદુપયોગ કરો, આરંપરિક ઘટાડીને. એ જ જ્ઞાની પુરુષોને તે જ ભલામણ છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. છેલ્લી લીટી પ્રભુશ્રી પત્રમાં એ લખી કે આ લક્ષ્મી ધન વધ્યું, અધિકાર સત્તા વધી, તેથી શું વધ્યું તે તો કહો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો. વધવાપણું સંસારનો નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો. એક પલ તમને હવો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. કૃપાલ કે તે કહો તો સહી, શું વધ્યું? પછી પોતે જ સમજાવે. પછી ફરી કહે છે શું કુટુંબ કે પરિવાર વધ્યું, એથી શું વધ્યું? વધવાપણું સંસાર વધ્યો. વધવાપણું સંસારનું, તેથી નર દેહથી હારી જવો. ના મનુષ્ય હારી જશો. વધવાપણું સંસારનું, નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો. એક પળ તમને હવો, એનો એક પળ માત્ર પણ તમને કે વિચાર ના આવ્યો કે આ હું શું વધારવામાં પડ્યો છું અને એથી મારો સંસાર વધ્યો કે મોક્ષ ભણી જઈ રહ્યો છું, એનો વિચાર કે એક પળ માત્ર પણ તમને ના આવ્યો. અહોહો, આશ્ચર્ય છે. આ પ્રમાણે આ પત્ર પ્રશ્નનો પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે પાનું 20 પત્રાંક 34 બગસરા ફાગણ સુદ 13 ભોમ 1973. એમાં પહેલા 3 ગાથાઓ લખે છે પ્રભુશ્રીજી. કોઈ બીજામાંથી ઉદ્ધૃત કરેલી છે, અવતરણમાં છે. તેમાં છે પરમ ઈષ્ટ સત્સંગ ગુરુ ઉપકારી ગુરુદેવ ત્રિવિધ એક રૂપે સદા પ્રણમો પદ નિત્યમેવ. પરમ ઈષ્ટ સત્સંગ ગુરુ ઉપકારી ગુરુદેવ ત્રિવિધ એક રૂપે સદા પ્રણમો પદ નિત્યમેવ. પરમ ઈષ્ટ, પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય અથવા જેનો સત્સંગ કરવા યોગ્ય એવા ગુરુદેવ એ આપણા ખરા ઉપકારી છે. કેમ કે આપણને મુક્તિનો માર્ગ બતાવે છે. જ્યારે ભગવાન તીર્થંકરો પ્રત્યક્ષ નથી હોતા ત્યારે જે આચાર્યો ગુરુ કહેવાય છે. ગૌતમાદિ ગણધર પુરુષો ગુરુ સ્થાને હતા, પણ ભગવાન મહાવીર હતા ત્યાં સુધી એ ગુરુ ન બન્યા. ત્યાં સુધી ભગવાન જ દેવ તત્વ ને ભગવાન જ ગુરુ તત્વ. પણ ભગવાન ગયા પછી 24 તીર્થંકર થાય એટલે પછી વચ્ચે અથવા 2 તીર્થંકર વચ્ચેનો સમય હોય એ બધા જ્ઞાની ગુરુઓ માર્ગ ચલાવે છે. એટલે તે વખતે આવા પરમિષ્ઠ સત્સંગ ગુરુ ઉપકારી ગુરુદેવ ત્રિવિધ એક રૂપે સદા, એટલે જેના મન વચન કાયાના યોગ ત્રણેય એક રૂપે છે. એક શ્રી ગુરુને મનમાં કંઈ કપટ ભાવ હોય નહીં, એ તો નિષ્પાપી હૃદય છે જેનું, માટે એના મનમાં છે તે જ વચનમાં, વચનમાં તે જ વર્તનમાં છે. એટલે ત્રિવિધ એક રૂપે છે એવા ગુરુદેવને હું નિત્યમેવ પ્રણમું. નિત્યમેવ એમને હું નમસ્કાર કરું, પ્રણામ કરું. પરમ ઈષ્ટ સત્સંગ ગુરુ ઉપકારી ગુરુદેવ ત્રિવિધ એક રૂપે સદા પ્રણમો પદ નિત્યમેવ. જેતી મન મેં ઉપજે તેતી લખી ન જાય, તાતે વૃત્તિ લખન કી સહજ રહી સંકુચાય. પ્રભુ શ્રીજી લખે છે કે જેતી મન મેં ઉપજે તેતી લખી ન જાય. જેટલી મનમાં વાત ઉપજે છે
તે બધી કંઈ લખી શકાય નહીં. તાતે વૃત્તિ લખન કી સહજ રહી સંકુચા, તેથી લખવાની વૃત્તિ જ સંકોચાઈ ગઈ છે. જેમ જેમ મહાત્માની દશા વધે છે તેમ તેમ બાહ્ય પ્રસંગ ગમતો નથી, અસંગ દશા પ્રિય લાગે. એટલે કે છે કે હવે જેથી મનમાં ઉપજે તેથી લખીને જાય. તાતે વૃત્તિ લખન કી સહજ રહી સંકુચા, અને દશા વધતા પણ એની લખવાની વૃત્તિ પણ સંકુચિત પામે છે, સંકુચાય છે. એટલે કૃપાલદેવ જ્યારે વિશેષ એમની આત્મદશા વૈરાગીમન હોય, માય હોય, ત્યારે કે છે કે બસ હમણો ઉદય નથી, હમણો કંઈ મેં લખી શકીએ એમ નથી, આત્માકાર વૃત્તિ છે. તાતે વૃત્તિ લખન કી સહજ રહી સંકુચાય. પછી ત્રીજી ગાથામાં લખે છે, कागज को काला किया काला मन के काज, जिसका मन है उजला उसको क्या कागज का साज. कागज को काला किया काला मन के काज. કાગળને કાળો કર્યું એટલે કે કાગળમાં લખ્યું. કોણે લખ્યું? કાલા મન કે કાજ, એટલે જેનું મન મોહવાળું છે તે કાગળ લખે. जिसका मन है उजला, જેનું મન પવિત્ર છે, उसको क्या कागज का साज, તેને કાગળ લખવાની શી જરૂર છે? કંઈ પણ રાગ, શુભ રાગ કે શુભ રાગ હોય ત્યારે કોઈને કાગળ લખે. જ્યાં શુભાશુભ મટી જઈને શુદ્ધ ભાવમાં રમણતા હોય ત્યાં એને કંઈ લખવાની જરૂર નથી, અથવા લખવાનો એને ભાવ જ નહીં થાય. कागज को काला किया काला मन के काज, जिसका मन है उजला, उजला એટલે પવિત્ર, जिसका मन है उजला उसको क्या कागज का साज, તેને કાગળ લખવાની શી જરૂર છે? क्या કહીએ કયા બિના ન બને કછું, કહીએ તો લજ્જઈએ. પ્રભુ કે ક્યાં કહીએ, શું કહીએ? આત્મ અનુભવની જે અમને દશા છે તે કહી શકાતી નથી, અને કહીએ તો લજ્જઈએ, માને પણ નહીં લોકો. કેમ કે સત્પુરુષનું અચિંત્ય મહાત્મ્ય છે, આપણી તો કલ્પનામાં નહીં આવે. અચિંત્ય તુજ મહાત્મ્યનો છતાં નથી પ્રફુલ્લિત ભાવ. કેમ તો કે અંશને કે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. એક અંશ માત્ર આપના પ્રત્યે મને સાચો સ્નેહ જ પ્રગટ્યો નથી તો આપનું મહાત્મ્ય મને ક્યાંથી ભાશે? માટે ક્યાં કહીએ કયા બિના બને ન કછું, જો ન કહીએ તો લોકોને સમજાય નહીં. પોતાની દશા પણ અંતરંગ દશા કોઈ ઓળખી શકે નહીં, ન કહીએ તો. અને કહીએ તો લજ્જઈએ, લજ્જા આવે. પોતાની દશા પોતે કેવી રીતે કહે? પણ કયા વગર તો કોઈ સમજી ન શકે જ્ઞાનીઓની અંતરાત્મ દશા. આપ હાલમાં સત્સંગમાં પુસ્તક બીજી આવૃત્તિ શ્રીમદ રાજચંદ્ર પ્રભુનું વાંચું વિચારવું કરશોજી. પ્રભુશ્રી લખે છે, રણછોડભાઈ લખાભાઈ પર આ પત્ર છે, એમાં લખે કે આપ હાલમાં સત્સંગમાં બીજી આવૃત્તિ જે વચનામૃતની છપાઈને બહાર પડી છે તે વાંચજો, વિચારજો. બીજી આવૃત્તિ શ્રીમદ રાજચંદ્ર પ્રભુનું પુસ્તક વાંચું વિચારવું કરશોજી. હે પ્રભુ લખવું ગમતું નથી. આજે ઉપર ગાથાઓ લખી તેને જાણે અનુસંધાનમાં છે કે હે પ્રભુ લખવું ગમતું નથી, અત્રે દશા ઓર વર્તે છે જી. લખવું અમને પ્રિય નથી, અમારી દશા ઓર વર્તે છે જી. એટલે અસંગતા વિશેષ છે જુનાગઢ. હે પ્રભુ લખવું ગમતું નથી, અત્રે દશા ઓર વર્તે છે જી. આપના ચિત્તને શાંતિ થાય માટે આજે આ પત્ર લખ્યો છે જી. ઘણા વખતથી નહીં લખ્યો પણ તમને શાંતિ થાય એટલા માટે આ પત્ર લખ્યો છે જી. કોઈને જણાવવાની જરૂર નથી તે ધ્યાનમાં રાખશો કે ભાઈ અમને એવી અસંગ દશા વર્તે એ કોઈ બીજાને જણાવવાની જરૂર નથી. કોઈને જણાવવાની જરૂર નથી તે ધ્યાનમાં રાખશો. સર્વ સત્પુરુષોનો માર્ગ એક જ છે જી.
સમજીને સમાવવું છે જી, બીજું કાંઈ નથી. સર્વ સત્પુરુષોનો એક જ માર્ગ, તે શું? સમજીને સમાવવું છે જી. સમજ્યા તે સમાયા. ન કહે કો કે કાન में हम मगन भये प्रभु ध्यान में, हम मगन भये प्रभु ध्यान में. ताली लागी जब अनुभव की, न कहे को के कान में, न कहे को के कान में. हम मगन भये प्रभु ध्यान में. न कहे को के कान में, ताली लागी जब अनुभव की. આત્માનો અનુભવ થયો, બીજાને કહેતા ન ફરે જ્ઞાનીઓ. કહેવાય જુઓ મને આ તારીખે અનુભવ થયો. સમજીને સમાઈ જાય. સમજ્યા તે સમાયા. કૃપાલે પત્ર લખ્યો છે ને, સમજીને સમાઈ ગયા અને સમાઈ રહ્યા. એમ હે પ્રભુ લખવું ગમતું નથી, અત્રે દશા ઓર વર્તે છે જી. આપના ચિત્તને શાંતિ થાય માટે આ પત્ર લખ્યો છે જી. કોઈને જણાવવાની જરૂર નથી, તે ધ્યાનમાં રાખશો. સર્વ સત્પુરુષોનો માર્ગ એક જ છે જી. સમજીને સમાવવું છે જી, બીજું કાંઈ નથી. અત્રે શરીર પ્રકૃતિ સદગુરુ કૃપાએ સુખ સાતામાં છે. પૂજ્ય પ્રેમી ભક્ત કલ્યાણજીભાઈ મહાપૂર્ણ પુણ્ય ભાગ્યશાળી છે જી. પ્રભુ શ્રી કે અમારી શરીર પ્રકૃતિ સુખ સાતામાં છે, પણ સદગુરુ કૃપાએ, સદગુરુની કૃપાથી એમને સુખ સાતા છે. એટલે જ્યાં હોય તે એના પ્રતાપે. અત્રે શરીર પ્રકૃતિ સદગુરુ કૃપાએ સુખ સાતામાં છે. પૂજ્ય પ્રેમી ભક્ત કલ્યાણજીભાઈ મહાપૂર્ણ પુણ્ય ભાગ્યશાળી છે જી. બીજાના ગુણ જોઈએ છે પ્રભુશ્રી. આ મણિભાઈ કલ્યાણજી, એમના આ વિનોદભાઈના પિતાશ્રી મણિભાઈના ફાધર બા પિતાશ્રી કલ્યાણજીભાઈ બગસરાવાળા, જ્યાં પ્રભુશ્રી પણ રહેલા ત્યાં. એટલે એમની ભક્તિ પણ ઘણી હતી. આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 35, બગસરા ફાગણ સુદ 13 મંગલ 1973. એટલે પોતે બગસરામાં છે. એટલે એમની ભક્તિ, એમની દશા કલ્યાણજીભાઈની જોઈ ને એમને જણાવ્યું છે. ના, એ વીરચંદભાઈ ભુરાભાઈ, એ તો વીરચંદભાઈ ભુરાભાઈ બોટાદવાળા. હા ના, આ કલ્યાણજીભાઈ છે ને, આ તો બગસરા માં. હા, મણિભાઈના પિતાશ્રી. હા, એટલે બગસરાથી જ કાગળ લખે છે. હવે લખે છે છોટા લાલભાઈ ધોરીભાઈ મુંબઈ, એમને લખે છે પ્રભુશ્રીજી. હે પ્રભુ, અત્રેથી પત્ર લખવાની ચિત્તવૃત્તિ સંક્ષેપ પામવાથી આપના ચિત્તને ખેદ થાય. હે પ્રભુ, અમારી પત્ર લખવાની વૃત્તિ સંક્ષેપ પામી છે, તેથી આપના ચિત્તને ખેદ થાય માટે આ પત્રથી આપને જણાવ્યું છે જી. આપ શ્રી સદગુરુના ચરણ ઉપાસક છો. સહજાત્મ સ્વરૂપ સ્મરણ ધ્યાનમાં હર ઘડી ક્ષણે ક્ષણે વિચારમાં લાવશો જી. આપણા માટે છે, બધા માટે, કે આપ શ્રી સદગુરુના ચરણના ઉપાસક છો. છોટાલાલભાઈને કૃપાલેલ પ્રભુશ્રી લખ્યું, આપ શ્રી સદગુરુ એટલે પરમ કૃપાળુ દેવના ચરણ ઉપાસક છો. એમની આજ્ઞાના માટે સહજાત્મ સ્વરૂપનું સ્મરણ ધ્યાનમાં હર ઘડી ક્ષણે ક્ષણે વિચારમાં લાવશો જી. માટે તમે હર ઘડી પ્રત્યેક ક્ષણે સહજાત્મ સ્વરૂપનું ધ્યાન ધરજો અને એના વિચારમાં રહેજો કે સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ આત્મ સ્વરૂપ, એવા જે પરમ ગુરુ, તેવું જ મારું સ્વરૂપ છે. એમ સહજાત્મ સ્વરૂપના સ્મરણ ધ્યાનમાં હર ઘડી ક્ષણે ક્ષણે વિચારમાં લાવશો જી. વિશેષ કાંઈ લખવા વૃત્તિ બંધ પડે છે જી. બીજું લખવાની વૃત્તિ થતી નથી. અંતરમાં સદા આનંદ વર્તે છે જી. કે અમારા અંતરમાં તો સદા આનંદ વર્તે છે જી.
આમાં અંતરમાં સદા આનંદ વર્તે છે જી, સુખ સાતા સદા સદગુરુ ચરણથી વર્તે છે જી. અહીંયા અમને સુખ સાતા છે, પણ એનું કારણ સદગુરુના ચરણ કમળ છે, એની ઉપાસનાથી અમને સુખ શાંતિ છે. એના વચન પ્રત્યે અમને શ્રદ્ધા છે, માટે ગમે તેવા ઉદય આવે તો અમે સંભાવિત સહન કરીએ છીએ, અને અમારો આત્મા સદા આનંદમાં જ રહે છે. અંતરમાં સદા આનંદ વર્તે છે જી, સુખ સાતા સદા સદગુરુ ચરણથી વર્તે છે જી. ઉદયાધીન સાતા સાતા સંભાવથી શાંતિથી જોઈ સમાધિમાં પરિણામ લય થાય છે જી. તેમાં કોઈ પ્રકારે ખેદ થતો નથી, કોઈ પ્રકારે એમને કંઈ ખેદ નથી. ગમે તે સાતા આવે અસાતા આવે, પણ અમે સંભાવથી શાંતિથી એને જોઈએ છીએ. સમાધિમાં પરિણામ લય થાય છે જી, તેમાં કોઈ પ્રકારે ખેદ થતો નથી. કેવો સંભાવ છે! સાતા હોય કે સાતા, અમને કોઈ ખેદ થતો જ નથી. જે ઉદય આવે સંભાવી જોઈએ છીએ, અને એ કર્મો નિર્જરે છે, અને અમે સદા આત્મા આનંદમાં છીએ. પૂર્વ પ્રારબ્ધથી જે ઉદય આવે તેમાં પુરુષાર્થ કર્તવ્ય છે જી. છૂટવાના ભાવની વૃત્તિથી ત્યાં જાગૃત થવું, એટલે કે મને નવા કર્મ બાંધવા નથી તેવી વૃત્તિથી જાગૃત રહેવું. ઉદય તો આવશે જ, પણ છૂટવાના ભાવની વૃત્તિથી, એટલે મારે નવા કર્મ બાંધવા નથી તેથી જાગૃત થવું. તેવું ન થવાય તો ખેદ કરવો, એટલે કે મને હજુ આત્મજાગૃતિ રહેતી નથી, હજુ ક્રોધમાન માલ ઉપાધિમાં તણાઈ જાઉં છું, સંભાવ રહેતો નથી, તેનો ખેદ હોવો જોઈએ. પોતાના આત્માને એ ખેદ રહે કે મારામાં હજુ ગુણ કેમ પ્રગટતા નથી, ક્ષમાભાવ કેમ આવતો નથી, વગેરે. તેવું ન થવાય તો ખેદ કરવો. માટે જેમ ચિત્તને સમાધિ થાય તેમ કર્તવ્ય છે જી. સમાધિ એટલે સ્વસ્થતા. તમારા આત્મામાં કોઈ રીતે દુઃખ ન થાય, કોઈ કારણે આ જગતમાં ક્લેશિત થવાય નથી. માટે તમે તમારા ભાવ બગાડશો નહીં. હંમેશા તમારા આત્માને સમાધિમાં રાખજો, સ્વસ્થ ભાવમાં રાખજો. માટે જેમ ચિત્તને સમાધિ થાય તેમ કર્તવ્ય છે જી. સત બોધ છે જી. હે આર્ય, ચિત્ત પ્રસન્નતા એ સૌથી ઉત્તમ સેવા છે જી. કૃપાલદેવનું હવે અવતરણ લીધું. હે આર્ય, ચિત્ત પ્રસન્નતા એ સૌથી ઉત્તમ સેવા છે. કાલે જે આનંદગંજીના વખત સૌમાં આવેલું એ જ ભાવ અહીંયા પ્રભુ કે છે, લખે છે. સતબોધ છે જી. હે આર્ય, ચિત્ત પ્રસન્નતા, ચિત્તને પ્રસન્ન રાખવું એ સૌથી ઉત્તમ સેવા છે જી. દ્રવ્ય સેવા, ભાવ સેવા, આજ્ઞા સેવા, એમ ઘણા પ્રકારની સેવા બને છે જી. ભગવાનની દ્રવ્ય અષ્ટ પ્રકારે પૂજા કરીએ તે દ્રવ્ય સેવા, એમના ગુણગાન કરીએ ભગવાનના તે ભાવ સેવા, અને જ્ઞાની પુરુષે જે આજ્ઞાઓ આપી તેને ઉઠાવીએ તે પ્રમાણે વર્તીએ તે આજ્ઞા સેવા, એમ ઘણા પ્રકારથી સેવા બને છે જી. માટે સર્વોત્કૃષ્ટ સેવા તો ચિત્ત પ્રસન્નતા એટલે પ્રભુ ભગવાનમાં ચૈતન્ય વૃત્તિ પરમહર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે. પોતાની ચિત્ત વૃત્તિ છે, મન, તે ભગવાનના ગુણોમાં કે એના વચનોમાં લગાડવું, ચિત્તને સ્થિર કરવું, જગતના વિકલ્પો ભૂલીને, એ સૌથી મોટી સેવા છે. કેમ કે સમય સમય આત્મા કર્મ બાંધે, એ આત્માનો ઉપયોગ એ સાધના, એ જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગને ભગવાનના વચનમાં લગાડી દે તો બીજા વિચારો કરતા અટકી પડે, અને સત્તત્વ એને સમજાય, એ ખરી સેવા છે. માટે સર્વોત્કૃષ્ટ છે સેવા તો ચિત્ત પ્રસન્નતા એટલે પ્રભુ ભગવાનમાં ચૈતન્ય વૃત્તિ પરમહર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે. તેમાં સર્વ સાધન સમાય છે. શ્રીમદ રાજચંદ્ર બીજી આવૃત્તિ મધ્યથી વાંચવું, વિચારવું કરશોજી. આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. કૃપાલના વચનો લખ્યા. આપણો આત્મા જે પર પદાર્થમાં તન્મય વૃત્તિ કરી એકાકાર થઈને પરિણમે ત્યાં તીવ્ર કર્મ જ પડે, તેને છોડવો.
તેથી નિવર્તવું એને જ જેનો ત્યાગ કહે છે. ખરો ત્યાગ અંતરનો આ એની આસક્તિ તોડવી પદાર્થ પ્રત્યેની. સત્સંગ કરશોજી, સત્પુરુષોના પત્ર પણ સત્સંગ છે, માટે વાંચવું વિચારવું એમાં બધુંએ સમાયું છે જી, વિચાર કર્તવ્ય છે જી. સત્પુરુષોના પત્ર, કૃપાલદેવી જે પત્રો લખ્યા તેમાં એ પત્ર પણ સત્સંગ છે. સત્પુરુષોના પત્ર પણ સત્સંગ છે, માટે તે પત્રો વાંચવા વિચારવા એમાં બધુંએ સમાયું છે જી, વિચાર કર્તવ્ય છે જી. વિચાર વગર જ્ઞાનીનો ભાવ સમજાય નહીં, એટલે કહ્યું કર વિચાર તો પામ. આ પ્રમાણે આ પત્રાંક 35 પૂરો થયો. વિશેષ આપણે